કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પંકજ જેઠવા અને તમારું અમારી ધ ક્રિપ્ટન એકેડમીની ચેનલમાં સ્વાગત છે. આજે આપણે જોઈશું સાયક્લોટ્રોન. રાઈટ, બહુ ટાઈમથી નથી જોયું, બહુ ટાઈમથી આવ્યો નથી, તો હવે શરૂઆત કરી દઈએ સિરીઝની અને જોઈ સાયક્લોટ્રોન. રાઈટ, એકદમ મજા આવી જાય. રાઈટ, સાયક્લોટ્રોન. તમને એમ સર સાયક્લોટ્રોનમાં શું આવતું હોય છે, મતલબ કઈ રીતના છે, શું છે, એનો યુઝ શું છે? જો સિમ્પલ વસ્તુ છે, બહુ બેઝિક છે, આખો થિયોરિટિકલ પાર્ટ છે સાયક્લોટ્રોન. અને તમને બોર્ડ લેવલ માટે જોયું તો બોર્ડ લેવલ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ ક્વેશ્ચન આવી શકે, 2-3 માર્કનો ક્વેશ્ચન બોર્ડ લેવલમાં આવી શકે સાયક્લોટ્રોન, તો આવડી જવો જોઈએ. અને આના રિલેટેડ હું તમને થોડુંક ફીલ આપીશ અને તમને મજા આવી જાય તો જોતા રહો, બના રહો, બસ બીજું ખુશ રહો યાર. ચલો, સાયક્લોટ્રોનનો પહેલાં શું, સાયક્લોટ્રોન છે ને એક એવું મશીન છે કે જે એની પર વર્કઆઉટ કરે. તે શું કરે, કોઈ ચાર્જ પાર્ટિકલ હોય તો એને શું કરે, કોઈ ચાર્જ પાર્ટિકલને મતલબ હાઈ એનર્જી આપીને એક હાઈ સ્પીડ આપે, મતલબ એક્સલરેટેડ, પ્રવેગિત કરે. ખબર પડી? મતલબ કોઈ ચાર્જ પાર્ટિકલ હોય તો એને શું કરે, હાઈ એનર્જી સાથે પ્રવેગિત કરવાનું કામ કોણ કરે? સાયક્લોટ્રોન. મતલબ એક એવું મશીન છે. સિમ્પલ, રાઈટ. મતલબ સર તમે એમ કહેવા માંગો છો કે સાયક્લોટ્રોન કરે શું છે કે હાઈ એનર્જી આપે, હાઈ સ્પીડ સાથે એને શું કરે, પ્રવેગિત કરે. કે સપોઝ એની પાસે જે સપોઝ પ્રવેગિત કરે એટલે 1/mv² જેટલી સ્પીડ હોય કે મતલબ સ્પીડ વધારે એટલે એનર્જી તો વધવાની છે. સિમ્પલ, યસ. સર સાયક્લોટ્રોન ભણવી છે, તેનો યુઝ શું થાય છે? ભાઈ સાહેબ તે તો કહો. ભાઈ સાહેબ ન્યુક્લિયસનું બંધારણ જાણવું હોય, ન્યુક્લિયસનું બંધારણ કેમ છે તમને ખબર છે? ભાઈ સાહેબ ન્યુક્લિયસ હોય તો ન્યુક્લિયસ હોય તેની અરાઉન્ડ શું હોય, મતલબ પ્રોટોન, ન્યુટ્રોન, એની અરાઉન્ડ ઇલેક્ટ્રોન હોય. તો આપણે એમાં અંદર જોકીને કે આમ નાખીને કાંઈ જોઈ તો નહીં કે ભાઈ અંદર શું થાય છે, એનું બંધારણ જાણવું ન્યુક્લિયસમાં. તો શું કરવું પડે? એક હાઈ મતલબ બંબાડિત કરવું પડે, મતલબ હાઈ એનર્જેટિક પાર્ટિકલ હોય એને હાઈ સ્પીડ સાથે, હાઈ એનર્જી સાથે પ્રવેગિત કરીને આપણે છોડી દઈએ તો શું કરે, અંદરનું આપણે કહીએ ને એનું બંધારણ જાણવું ન્યુક્લિયસનું. તો સાયક્લોટ્રોન મતલબ એ એવું મશીન જ છે કે એના દ્વારા શું છે કે રિલીફ થઈ છે, પાર્ટિકલ બહાર નીકળશે અને હાઈ એનર્જી અને હાઈ સ્પીડ સાથે પ્રવેગિત થઈ છે. અને પછી આપણે કોઈ પણ આ રીતના ન્યુક્લિયસનું બંધારણ જાણવું હોય તો આમને તો જાણી ન શકાય ભાઈ સાહેબ. ન્યુક્લિયસમાં શું હોય તમને ખબર ને? અટ્રેક્શન, રિપલ્શન, કેટલી બધી મગજ મારી આવે ભાઈ સાહેબ. એ જાણવું હોય તો આમને જાણી શકાય નહીં. તો સાયક્લોટ્રોનનો ઉપયોગ થશે, કઈ રીતે થશે ખબર પડી જશે. બીજું આપણે મેડિકલમાં પણ યુઝ કરવી છે ભાઈ સાહેબ. મેડિકલ મતલબ મેડિકલ એટલે હોસ્પિટલ હોય તો હોસ્પિટલમાં શું હોય, આપણે કોઈ રેડિયો એક્ટિવ હોય, ખબર, નિરોગી મતલબ રેડિયો એક્ટિવ તત્વ તરીકે યુઝ કરી શકીએ. ને આ વસ્તુ તમને બી ખબર છે ભાઈ સાહેબ, ખબર છે કે નહીં? અરે હા યા ના ભાઈ સાહેબ, રાઈટ. અને પછી કોઈ સોલિડ હોય તો આપણે કોઈ સોલિડ પદાર્થ મતલબ ગમે એ લઈ લઈએ, સોલિડ હોય તો સોલિડ હોય તો એમાં આપણે કંઈ પણ ચેન્જ કરવો હોય, બદલાવ કરવો હોય, કેમ કે સોલિડ હોય તમને ખબર છે તો આમનામ તો અંદર મતલબ સોલિડ યાર કેવું યાર, સોલિડ કોઈ બંધારણ હોય એમાં આપણે કંઈક બદલાવ કરવો હોય તો આમનામ તો નહીં થાય. તો પેલા સોલિડનું બનેલું છે એમાં અંદર નાખવું તો પડશે ને, કંઈક જાવું તો પડશે ને કોકને. એ કોણ કરશે? સાયક્લોટ્રોન કામ કરશે. સાયક્લોટ્રોન શું કરશે કે તો ભયંકર કોઈ છે ને ચાર્જ પાર્ટિકલના ભયંકર મેકતો હોય છે આમ અંદરથી. સોલિડમાં કંઈક બદલાવ લાવવો હોય તો સાયક્લોટ્રોનથી થાય. સિમ્પલ. હવે તમારા મનમાં એમ સવાલ હાલતો, ચલો આ તો અમને ખબર પડી, હાલો આ બધું યુઝીસ બુઝીસ થાય છે, આ તો સિમ્પલ બુકમાં પણ છે, તમે વાંચો એટલે તમને ખબર પડી જાય. આ થોડીક ફીલ આવે, આપણને ખબર પડે શું કામ ભણવું છે એટલા માટે કહી દઉં, રાઈટ. હવે બીજી વસ્તુ સાયક્લોટ્રોન છે સર, તો સાયક્લોટ્રોન છે આપણે એની એનર્જી મતલબ એક્સલરેટર કઈ રીતે કરાવશું? એક્સલરેશન તો આપવું પડશે, પ્રવેગિત તો કરાવવું પડશે. પ્રવેગિત કઈ રીતે કરાવશું સરજી? પ્રવેગિત કરાવું સર
આપણી પાસે કેટલા મેગ્નેટિક ફિલ્ડ છે, મેગ્નેટિક ફોર્સ તો ખાલી દિશા બદલાવાનું કામ કરે, ઘુમિંગ ચાલુ, એ તો કામ આવવાનું છે નહીં. પ્રવેગિત કરવા માટે સર ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર દ્વારા નહીં થાય ને. સપોઝ આપણે આ રીતના બનાવી દઈએ, ચલો વિદ્યુત ક્ષેત્ર દ્વારા કઈ રીતે, સપોઝ આપણે આ રીતના બે પ્લેટ લઈ લઈએ, ચલો જસ્ટ એક્ઝામ્પલ, ધ્યાન દેવો ભાઈ સાહેબ. સપોઝ આ પોઝિટિવ આ નેગેટિવ ફિલ્ડ છે. સપોઝ આપણે અહીંયા કોઈ ક્યુ ચાર્જને મેકી દેવી પ્લસ ક્યુ ચાર્જને મેક દીધો. તમને ખબર છે ભાઈ સાહેબ આમાં કહેવા જેવી વસ્તુ જ નથી. કોઈ પણ પ્લસ ક્યુ ચાર્જ હોય તો એની ઉપર ફોર્સ લાગશે આમ, F ઇક્વલ ટુ ક્યુ જેટલો ફોર્સ લાગશે આમ. ધનથી ઋણ ભાઈ પ્લસ ક્યુ ચાર્જ મેકેલો છે આપણે, રાઈટ. ધનથી ઋણ આમ ફોર્સ લાગશે એટલે પ્રવેગિત થશે. તમને ખબર છે F ઇક્વલ ટુ માં હોય તો A ઇક્વલ ટુ શું થાય, F/m થાય, અને F ઇક્વલ ટુ શું થાય, Q ઇન્ટુ E. ઓ પ્રવેગિત કરવા માટે વિદ્યુત ક્ષેત્ર આપ્યો એટલે પ્રવેગિત થશે. વાહ સર, મજા આવી ગઈ બધા. એટલે આપણને ખબર પડી ગઈ સર આમાં વિદ્યુત ક્ષેત્રનું ગંદુ છી. આપણે અહીં વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરવો પડશે. યસ, એટલે વિદ્યુત ક્ષેત્રનો આપણે ઉપયોગ કરી લીધો. ચલો સર, પણ આપણે એને પ્રવેગિત કરવો છે લાંબા ટાઈમ માટે, તો શું કરશું? મતલબ સ્પીડ બી તો વધારવી પડશે, હાઈ સ્પીડ રાખવી પડશે ને. આ સ્પીડ 1/mv2 એનર્જી તો જ વધશે. સ્પીડ વધારવા માટે સર ચલો આ શું ફોર્મ્યુલા બધાને ખબર છે, V ઇક્વલ ટુ V0 પ્લસ AT. એનો મતલબ લાંબા ટાઈમ માટે રાખવી તો સ્પીડ એ વધી જાય. આપણે જો ને લાંબો ટાઈમ આમાં રાખવી તો સ્પીડ વધી જાય. સિમ્પલ વસ્તુ છે. મતલબ તમે એમ વિચારો ચલો લાંબો ટાઈમ રાખવો છે, આપણે લાંબો ટાઈમ માટે આપણે રાખી દઈએ આ ફિલ્ડની અંદર, તો પ્રવેગિત થશે જ તે. કોઈ પાર્ટિકલ એને પ્રવેગિત કરવા માટે કામ શું હતું, આપણે વિદ્યુત ક્ષેત્ર રાખ્યું, રાઈટ. હવે લાંબો ટાઈમ રહે તો આપણે એમ કરીએ લાંબો ટાઈમ કઈ રીતે રહે, લાંબો ટાઈમ આ ફિલ્ડમાં કઈ રીતે, આને મોટું કરી દીધું હોય તો સર થઈ જાય ને લાંબો ટાઈમ. આને આમ છે આમ કરી લઉં થઈ જાય કે ન થઈ જાય. લે ભાઈ અહીંથી મોટું કરીશ, ચાલ અહીંથી મોટું કર્યું, અહીંયા એક્ઝામ્પલ. ભાઈ રૂમ જેટલું મોટું કરીશ, કેટલું મોટું કરીશ, સાઇઝ બી તો વધશે ભાઈ. આવડું મોટું મશીન કેમ બનાવશું આપણે? હા, સાયક્લોટ્રોન તો એક મશીન જ છે ભાઈ, એ વાત બી છે. સાયક્લોટ્રોન મશીન છે તો આવડું મોટું મશીન કઈ રીતે બનાવશું ભાઈ સાહેબ? આપણે આનું એવું મોશન કરાવવું પડશે, મતલબ અંદર બી લાંબો ટાઈમ પણ રહી શકે, પ્રવેગિત પણ રહી શકે, અને આપણે જે કહેવાય ને આપણે સાઇઝ પણ વધારવી ના પડે. યસ, તો જો આ રીતના મોશન કરે તો આવું કંઈક ખૂપાજ આ રીતના તો હાલે. આ તો નાગદાદા જેવું થઈ ગયા. ખૂબ આ રીતના હાલે તો લાંબો ટાઈમ બી થઈ ગયો. અહીંથી અંદર ગયો, બંધ બહાર, અંદર બહાર, બહાર લાંબો ટાઈમ પણ ચાલે છે. ઓકે, પણ સર આ કરશું કઈ રીતે? ઓ ભાઈ સાહેબ, એની દિશા બદલાવી છે આપણે. એના હાટું કામ કોણ આવશે? મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ દ્વારા તો થઈ શકશે ને ભાઈ સાહેબ. કેમ કે મેગ્નેટિક ફિલ્ડ આવી જાય બી, તો એ દિશા બદલાવાનું તો કામ કરે જ છે. ઓકે, મતલબ આમાં બી ક્રોસ ઈ ક્રોસ ફિલ્ડનો ઉપયોગ કરવો પડશે. કમ્બાઈન ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બંનેનું જે ક્રોસ ફિલ્ડ યુઝ કરશું, મતલબ તમે આપણે જે બી યુઝ કરીએ બીજાને લંબ હશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ. એટલે તમને ખબર, જો કોઈ પાર્ટિકલ છે મેગ્નેટિક ફિલ્ડને લંબ હોય તો સર્ક્યુલર મોશન ચાલુ કરે. જો આમ હોય મેગ્નેટિક ફિલ્ડ, આમ હોય લંબ થઈ ગયો. ખૂબ જ આમ હોય બે એક જ દિશામાં હોય તો સર્ક્યુલર મોશન, મતલબ આ રીતના પાથ તો બદલાવાનો નથી. એટલે આ બેને એકબીજાને લંબ રહેવું પડે. ખબર પડે છે? અરે ખબર પડે ભાઈ સાહેબ. તો હા ના હા, મોજે મોજ લખ ભાઈ સાહેબ. કેમ ટેન્શન લેશો ભાઈ સાહેબ? એટલું બધું ટેન્શન લે તો આગળ કઈ રીતે વધીશ? બિંદાસ હો જા. એટલે તમને ખબર પડી આ ક્રોસ ફિલ્ડ લેવું પડશે, એકબીજાને લંબ આપણે લેવા પડશે. સિમ્પલ વસ્તુ. યસ સર. એટલે આપણે મેગ્નેટિક ફિલ્ડનો પણ ઉપયોગ કરશું અને ઇલેક્ટ્રિક ફિલ્ડનો. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ શું કરશે? મેગ્નેટિક ફિલ્ડ અને દિશા આ રીતના બદલાવ રાખશે. બે એકબીજાને લંબ હશે. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે, મેગ્નેટિક ફિલ્ડ આમ લઈ લઈશું, આગળ આવશે ભાઈ સાહેબ. ટેન્શન ના લો.
એટલે શું થાય, એની દિશા બદલાશે અને લાંબો ટાઈમ રાખવો છે તો રહી પણ શકશે. અને બીજી વસ્તુ, જો આની સાઇઝ હોત વધારે હોત ને, જો આપણે પાસે એક બીજું હોતે હતું ફંડા સમજાવવા માટે કે V = ED હતું, ખબર? તો અહીંથી તમને એ ખબર પડે, જો E = V/D થાય. જો આ D વધારી દે સાઇઝ આમ ખૂબ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટે તો પ્રવેગિતા પણ ઓછો થાય. આપણે એવું કરવું નથી, આને હાઈ એનર્જી હાઈ સ્પીડ સાથે પ્રવેગિત કરવાનો છે. આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટાડવી જ નથી, એટલે આને આપણે મોટું કરવાનું થતું જ નથી ભાઈ સાહેબ. ખબર પડી? અરે હા યા ના, કેમ મુંજા? યસ, તો ખબર પડી ગઈ. બસ આ એનું બેઝિક તમને ફીલ આપશું, કઈ રીતે એનું કન્સ્ટ્રક્શન છે આપણે હમણાં જોઈ. પહેલાં ખબર પડી ગઈ, ફીલ આવી ગયું. અને હું જે બી બોલું છું એ સમજતા થઈ ગયો. થિયોરિટિકલ પાર્ટ છે એટલે સમજજો. કદાચ હું ના લખું, તમારે સમજતું જવાનું, કન્સેપ્ટ ફંડા ક્લિયર કરી દેવાનું, પછી બુકમાં જોઈ જો. કાં તો હું જે બી બોલું છું તમે લખતા જવાનું ધીમે ધીમે. આપણે કહે ને એ જે ભાઈ તમે ભણાવતો એ ધીમે ધીમે લખતું જવાનું, સર જે બોલે એ લખતું જવાનું, એટલે તમારી નોટ્સ પણ થઈ ગઈ. સિમ્પલ, ખબર પડી? આને પછી આપણે એનું કન્સ્ટ્રક્શન જોઈએ તો કઈ રીતે બનાવવું, રાઈટ? તો પહેલાં આનું ફીલ લઈ લીધું, તો ફટાફટ હમણાં આવું છું. કિટકેટ બ્રેક તો બંધ થાય બસ. ચલો ઉતારી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે મેં જોયું હતું સાયક્લોટ્રોન વિશે. મેં તમને કીધું હતું કે સાયક્લોટ્રોનમાં આપણે હાઈ પ્રવેગિત હાઈ સ્પીડ આપવા માટે મતલબ એક એવું મશીન બનાવવાનું છે. હવે કન્સ્ટ્રક્શન જોઈ લે, મશીન કેવી રીતના બનશે ભાઈ સાહેબ. ચલો સાયક્લોટ્રોનનું કન્સ્ટ્રક્શનની વાત કરું તો કઈ રીતના હોય કે સપોઝ આપણે ચલો એક એવું ચેમ્બર લઈ લઈએ આ રીતના, આ ટાઈપનું. તમને દેખાતું પણ છે ને ખબર પણ છે. આ રીતના મતલબ શૂન્ય અવકાશવાળું મશીન બનાવવાનું થશે. આ રીતના કે આપણે એક ચેમ્બર લઈ લઈએ, રાઈટ, કે જ્યાં વેક્યુમવાળું, કે જ્યાં પ્રકાશ કે મચ્છર કંઈ પણ અંદર આવી શકે નહીં. એની અંદર બે અર્ધ નળાકાર મતલબ કહેવાય ને અર્ધ સર્ક્યુલર, નળાકાર ને અર્ધ સર્ક્યુલર બે ડી શેપવાળા, કે મતલબ આ રીતના ડીશ કહેવાય છે એને જનરલી. ઓકે, આ ટાઈપના કહેવાય ને. રાઈટ, આ રીતના. ઓકે ઓકે, એકદમ ધીરે ધીરે, બહુ ટેન્શન લેવાનું નહીં ભાઈ સાહેબ. એનું ટેન્શન લઈને કરશું શું આપણે? કશું નહીં. આ ટાઈપનું અહીંથી તો અમે કટ જ થઈ જવાનું છે, જરૂર નહીં પડે. પૂછિંગ 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 પૂછિંગ. ઓકે ચલો, આ રીતના લઈ લેવાના બે ડી શેપવાળા. ચલો અહીંયા હું તમને એક વસ્તુ મસ્ત આખો ડ્રોઈંગ આ બનાવી દઈ. ચલો આ રીતના છે. તો આ રીતના બહાર નીકળતી એવું નળી પણ બતાવી દઈએ આપણે. તો આને થોડું ઉપર સરકાવી દઈએ. પછી તમે ડ્રોઈંગ ઉપર ના જતા ભાઈ સાહેબ, ખાલી ભાવનાઓને પકડજો તમે, ભાવનાઓને, રાઈટ. અને અહીંયા આપણે એક ડિટેક્ટર રાખી દઈએ. ડિટેક્ટર બાયો બક્ષી કહેવાય ને, હું ડિટેક્ટ કરતો હોય, રાઈટ. આ રીતના આપણે શું છે એક ચેમ્બર લીધું છે જે શૂન્ય અવકાશનું ચેમ્બર છે. તેમાં બે અર્ધ સર્ક્યુલર શેપના બે આ ડી શેપવાળા છે, એટલે એને આપણે તમે નામ પણ જોયું છે, ડીશ નામ આપવામાં આવ્યું છે. શેપ કેવો છે? ડી શેપવાળા આ રીતના રાખ્યા છે. અને પોલો છે, પોલો આમ કહે ને, પોલો મેટલ પોલો આ અંદરથી ખાલી છે એ રીતના. આપણે કહેવાય ને ઘણી જગ્યાએ જોયું ને એક ઓલું કવર આવેલું હોય, ખબર? કવર કે આખું સર્કલ હોય, રેડી. આમ જો ગોળ સર્કલ હોય, આમ ગોળ, અંદરથી આપણે કેમ ખોખું હોય, અંદરથી ખાલી હોય. તે બે આમ કટકા કરી નાખું તો આ રીતના નથી, કટકા કરી નાખું ખબર પડી? યસ. સપોઝ આમાં આપણે મેગ્નેટિક ફિલ્ડની વાત કરી. સપોઝ મેગ્નેટિક ફિલ્ડ આમાં તો બહારની સાઈડ છે અત્યારે, રેડી. આ રીતના યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ બધે આવેલું છે. ટીચુક 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 ખૂચુક ખૂપચ 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 ખૂપચ. આ રીતના મેગ્નેટિક ફિલ્ડ છે, રાઈટ. તમે કહેશો સર આ બધું હું થાય છે ખબર નથી, મેગ્નેટિક ફિલ્ડ છે. સપોઝ આમાં આપણે
આની સાથે આ જે ડીશ છે એની સાથે આપણે હાઈ વોલ્ટેજનો અલ્ટરનેટિવ વોલ્ટેજ આપણે કનેક્ટ કરી લઈએ. હાઈ વોલ્ટેજ રાઈટ. અને એની સાથે આપણે એક હાઈ ફ્રીક્વન્સી હોતે રાખી દઈશું. શું? હાઈ ફ્રીક્વન્સી હોતે કનેક્ટ કરી નાખશું. ફ્રીક્વન્સી રાઈટ. આ બે આની સાથે કનેક્ટ છે. હવે આનું તમે જોઈશું તો આ કઈ રીતના મતલબ આનું કન્સ્ટ્રક્શન કઈ રીતના છે જો સમજવાની ટ્રાય કરજો વિદ્યાર્થી મિત્રો. એકદમ આસાનથી સમજવાની ટ્રાય કરજો. બહુ ટેન્શન લેતા નહીં ભાઈ સાહેબ, સમજવાની ટ્રાય કરજો. ઓકે 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 ચલો આને થોડુંક ભૂસિંગ કરી દો એટલે તમને મજા આવે કે શું છે ખબર. જો આ રીતના સમજો કે સપોઝ મેં આને અહીંયા રાખેલા છે. આ રીતના બોક્સ છે એટલે કે ખોખો સર્ક્યુલર કટિંગ કરી નાખો. ઉપર નોર્થ નીચે સાઉથ. રેડી? આ રીતના ચલો નોર્થ સાઉથ. તો મેગ્નેટિક ફિલ્ડ ક્યાં હોય? નોર્થથી સાઉથ હોય ઉપર. પછી મેં આનું ઉપર કરું આમ કરું આમ હતું નોર્થથી સાઉથ. આમ કરી નાખો આમ સીધું તો નોર્થ સામે આવે. તો નોર્થ ક્યાં? નોર્થથી સાઉથ આપણી તરફ આવે બહાર. મેગ્નેટિક ફિલ્ડ તો બહાર જ છે. સિમ્પલ. અને બે ડી શેપ છે. આના શેપ કેવો છે? ડી શેપના છે. જે મેટલ છે ને એ પોલો મેટલનું જે બનેલું છે કેવું ડી શેપનું, અંદરથી ખાલી છે. આ રીતના છે. અને મેગ્નેટિક ફિલ્ડ ક્યાં છે? બહાર આમ બહાર આવે છે. અને જે ડી શેપમાં છે એની હારે આપણે હાઈ વોલ્ટેજ અને હાઈ ફ્રીક્વન્સી કનેક્ટ કરેલું છે. સિમ્પલ. અહીંયા ડિટેક્ટર રાખ્યું છે અને અહીંથી આપણે જે પ્રવેગિત કરેલું હોય છે ને સ્પીડમાં ચાર્જ પાર્ટિકલ એ અહીંથી બહાર નીકળી જશે. સિમ્પલ. એક્ઝિટ તો આ રાખવું પડે ને ભાઈ સાહેબ. અંદર કેટલી વાર ઘૂમિંગ કરશું ખબર પડે. અને અહીંયા આપણે કોઈ સોર્સ ઓફ પાર્ટિકલ રાખવું કે મતલબ એની પાસે એક સોર્સ ઓફ પાર્ટિકલ છે. સપોઝ એની પાસે પ્લસ ક્યુ ચાર્જ છે અને માસ એમ છે. અને તમને ખબર પડી ગઈ જો તો સર તમે એમ કહો સર એક વસ્તુ હજી ક્લિયર નહીં થતું હોય, તમને થતું હોય સર તો પછી તમે હમણાં કહેતા થશે ઇલેક્ટ્રિક ફિલ્ડ. ભાઈ જો અલ્ટરનેટિવ કરંટ છે ને, અલ્ટરનેટિવ વોલ્ટેજ હાઈ વોલ્ટેજ આપ્યો છે, અલ્ટરનેટિવ છે, એસી છે. તો સપોઝ આ પોઝિટિવ હોય નેગેટિવ તો મળી ગયું. મતલબ જો ઇલેક્ટ્રિક ફિલ્ડે આવી ગયું, ચુંબકીય ક્ષેત્રે આવી ગયું. અહીંયા એની વચ્ચે બે ડીશની વચ્ચે આપણે કોઈ જે સોર્સ ઓફ પાર્ટિકલ છે ક્યુ એમ એ વખતે મેં દીધું. ખબર પડી. અરે મારા લાલ ગોપાલ કેમ ટેન્શનમાં લેશો ભાઈ સાહેબ, એકદમ આસાન તો છે રાઈટ. હવે સપોઝ અહીંયા પ્લસ ક્યુ છે અને અહીંયા માઇનસ છે તો થશે શું? આની આરે તો પ્યાર જ છે ભાઈ. આ પ્લસ ક્યુ ચાર્જ પાર્ટિકલ લીધો, પોઝિટિવ લીધો. મતલબ જનરલી આપણે આનું લિમિટેશન જ જોઈશું કે આપણે આમાં નેગેટિવ ચાર્જ પાર્ટિકલ નહીં લઈ શકશું, પોઝિટિવ રહેવું. પણ એ લાસ્ટમાં તમને ખબર પડી જાય હું કામ નહીં લેવાના. જનરલી ડ્યુટોરિયમ છે, પ્રોટોન, એનો ઉપયોગ થાય છે. તો આ પ્લસ ક્યુ છે, પ્લસ ક્યુ ચાર્જ પાર્ટિકલ છે. એ શું કરશે? નેગેટિવ તરફ અટ્રેક્ટ થશે. પ્યાર નહીં તો અટ્રેક્ટ કરના ही પડેગા. એટલે નેગેટિવ તરફ અટ્રેક્ટ થશે. પછી શું થશે? આવડો ક્યાં થશે? અંદર ઘુસિંગ થશે. અંદર ઘૂસી ગયો એકવાર. પણ તમને એક વસ્તુ ક્લિયર છે કે પોલો છે શું છે? અહીંયા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે પોઝિટિવ તો નેગેટિવ, એટલે ચાર્જ પાર્ટિકલ ઉપર પોઝિટિવ છે તો એની ઉપર આમ ફોર્સ લાગશે એટલે એક્સલરેટેડ થશે. ખબર? એટલે એને પ્રવેગિત થશે, નો ડાઉટ. આ ચાર્જ પાર્ટિકલ પ્રવેગિત થઈ ગયો અને આમ ઘૂમ્યો આમ વહી ગયો રાઈટ, અંદર વહી ગયો. પણ અંદર ડીશની અંદર વિદ્યુત ક્ષેત્ર શું હોય છે? અંડા. પોલો છે ભાઈ, પોલો. અંદર તો વિદ્યુત ક્ષેત્ર હોય જ નહીં. શું હોય? અંડા. રાઈટ ભાઈ? એકદમ સ્ટોરીની જેમ યાદ રાખજો ભાઈ, આમાં કશું નથી. બિંદાસ. રેડી? અંદર તો ઈ નથી. ચુંબકીય ક્ષેત્ર તો છે, પ્રવેગિત થયો. ચાર્જ પાર્ટિકલ પોઝિટિવ નેગેટિવ શું હતું? વિદ્યુત ક્ષેત્ર હતું રાઈટ. પ્રવેગિત થઈને અંદર વહી ગયો તો અંદર વિદ્યુત ક્ષેત્ર નથી પણ ચુંબકીય ક્ષેત્ર તો છે. કેમ કે જો ચાર્જ પાર્ટિકલ આમ અને ચુંબકીય ક્ષેત્ર આમ બે એકબીજાને લંબ હોય તો ચુંબકીય ક્ષેત્ર શું કરશે? એની ડાયરેક્શન વર્તુળમય ગતિ કરાવવાની ટ્રાય કરશે.
સર્ક્યુલર મોશન સ્ટાર્ટ કરશે. ઓકે. અને હા, જ્યારે આ સર્ક્યુલર મોશન સ્ટાર્ટ કરે, તમને ખબર છે એની જે સ્પીડમાં વધારો ઘટાડો થતો નથી. આપણે આગળ પણ જોયું હતું વી છે, એમાં કંઈ વધારો ઘટાડો થતો નથી. જે સ્પીડથી અંદર જો, મતલબ અહીંયા કંઈક સ્પીડ લઈને ગયો ની અંદર, તો અંદર એની સ્પીડ જો સમજો કે 20 છે, તો 20થી સ્પીડથી આમ ઘૂમશે, ઘૂમિંગ ચાલતો છે. પછી જ્યારે એ અડધું સર્કલ આમ પૂરું કરે, અડધું સર્કલ આ રીતના પૂરું કરે, અને જ્યારે બહાર આવશે આ ચાર્જ પાર્ટિકલ, આ ક્યુ લીધો છે સોર્સ ઓફ ત્યાંથી, એ બહાર આવશે ત્યારે આમાં શું થશે? એકદમ મસ્ત, એકદમ મજા આવશે, ફીલ આવશે. ભાઈ ધ્યાન દઈએ, જ્યારે બહાર આવશે એટલે આ જે પ્લસ માઇનસ છે ને એ શું થઈ જાય ખબર? હવે અહીંયા આ પિંકુથી કહું માઇનસ પ્લસ એટલે શું થશે? હવે મજા ખબર પડી શું કામ? એમ કે આ તમને ખબર ચાર્જ પાર્ટિકલ પ્લસ હતો, આમ અંદર ગયો, અંદર વિદ્યુત ક્ષેત્ર નથી પણ ચુંબકીય ક્ષેત્ર છે, ગોળ ગોળ ઘુમાયું. પણ જ્યારે બહાર આવશે હવે પ્લસ દેખાય તો અમે ત્યાં ડરે છે, ભાઈ દોનો દુશ્મન, એક સરખા ચાર્જ એટલે કંઈ થવા નથી. એટલે અહીંયા અલ્ટરનેટિવ કરંટમાં પણ એવી પ્રોસેસ થાય કે જ્યારે અડધું સર્કલ પતાવે એટલે આ પ્લસ હોય શું થઈ જાય માઇનસ, અને માઇનસ હોય શું થઈ જાય પ્લસ. એટલે પાછું એને પ્યાર દેખાણો એટલે પાછું દોડશે, મેં હારાવું એટલે શું થાય? માઇનસ છે એટલે પાછું અંદર વહી ગયો, એટલે એક્સેલરેટર મળશે, એનર્જી મળશે, પાછું આમ માઇનસ તરફ અટ્રેક્શન અંદર વહી ગયો, પાછું ભાઈ ચુંબકીય ક્ષેત્ર આવી ગયું, પાછું ઘુમિંગ ચાલુ થઈ ગયું. આ રીતના ઘુમિંગ પાછું અહીંયા બહાર આવે. પણ જ્યારે અડધું સર્કલ અહીંયા પણ પૂરું કરે એટલે શું થઈ જાય? આ માઇનસ, આ જે પ્લસ હતું ને એ શું થઈ જાય માઇનસ, અને માઇનસ હતું એ શું થઈ જાય પ્લસ. એટલે પાછું શું થાય? ફિર સે ઉસકો પ્યાર દિખા, એટલે પ્લસ હતું એ શું થઈ ગયું માઇનસ થઈ ગયું. અહીંયા માઇનસ એટલે આ તો પ્લસ ચાર્જ હતો એટલે પાછું અંદર, બસ થઈ ગયું ભાઈ સાહેબ. પાછું અહીંયા અડધું સર્કલ પૂરું કરશે એટલે પ્લસ હતું શું થાય માઇનસ, પાછું પ્યાર દિખા, ઘુમિંગ બસ આ રીત પણ ચાલે જ રાખશે. ખબર પડી? હવે તમને ઘણા ખરા માઇન્ડમાં થોટ આટલા છે, આ પ્લસ માઇનસ શું કામ કરવી છે? આ મતલબ જ્યારે આ અર્ધ સર્કલ પૂરું કરે છે ત્યારે આ બધું કરવાનું રીઝન શું છે થશે? અને ઘણા ખરા મગજમાં એ પણ ચાલતો છે, સર આની જે ત્રિજ્યા વધતી કેમ જાય છે? જો હું વાત કરે, હા સર જો અહીંથી એને સર્કલ બને, સમજો કે આ સેન્ટર, આનું R2, જો ત્રિજ્યા તો વધે છે સર, એવું કે પૈસા? આપણી પાસે એક ફોર્મ્યુલા હતું, યાદ આવે છે? R = mv/qb હતું, યાદ આવે? જો તમને ખબર, જો મેગ્નેટિક ફિલ્ડ હોય તો એની ત્રિજ્યા, મતલબ આ સૂત્ર હતું આપણને R = mv/qb. સપોઝ જો એનો વેગ વધે તો એની ત્રિજ્યા હોતે શું થાય? વધે. હવે તમને ખબર છે અહીંયા સમજો કે અહીંથી સપોઝ યાર ધ્યાન દો, સોર્સ ઓફ પાર્ટિકલ છે, સોર્સ ઓફ પાર્ટિકલ પાસે હતું ત્યારે એની પાસે સપોઝ 10 જૂલ જેટલી એનર્જી લઈને અંદર ગયો, એટલે અહીંયા તો 10 એટલે સ્પીડ જેટલી હતી એટલી સ્પીડમાં અંદર ગયો, જેટલી સ્પીડથી અંદર ગયો. આ નેગેટિવ એને પહેલાં અટ્રેક્ટ કર્યો, આજા અંદર ગયો. સપોઝ એની પાસે સ્પીડ છે 10ની સ્પીડથી, અહીંયા તો મેગ્નેટિક ફિલ્ડની અંદર, ચુંબકીય ક્ષેત્રની અંદર સ્પીડમાં કંઈ વધારો ઘટાડો થવાનો નથી, 10. પણ જ્યારે બહાર નીકળે એટલે આ શું કરશે? આપણું માઇનસ હતું એ પ્લસ હતું એ માઇનસ થઈ ગયું, એટલે હવે તો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આવ્યો ને, એટલે એ તો એક્સેલરેટેડ કરશે ને ઇલેક્ટ્રિક ફિલ્ડ, ખેંચે જેટલો એનાથી ખેંચે, એટલે 10 હતું એટલે ખેંચ્યું, રેડી? એટલે સ્પીડ વધી ગઈ, અહીંથી એક્સેલરેટેડ છું, અહીંયા 10, પાછું 15 છું, પાછું અંદર છું 15, પાછું આ ઇલેક્ટ્રિક ફિલ્ડ એવું કરે, પાછું એને ખેંચી એક્સેલરેશન આપશે. સ્પીડમાં શું કરશે? વધારો. એક્સેલરેશન તો આપશે ને, અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ, બહાર તો થાય છે ને. તો જ્યારે બહાર નીકળે એટલે તમને ખબર, જો એની સ્પીડ વધે તો રેડિયસ શું થાય? વધે. એટલે અહીંયા સમજો 10 હતી તો હવે શું થઈ ગઈ 15. તો હવે આ સર્કલ ના બને ને, આમ ઘુમિંગ ચાલે, મજા આવે છે ભાઈ સાહેબ, મજા આવે છે, ફીલ આવે છે ભાઈ સાહેબ. ફીલ આવતી તો યસ નો લખજો કોમેન્ટ સેક્શનમાં. હા સર બહુ મજા આવી, ખબર પડી ગઈ. તો બસ આ વસ્તુ હતું એમાં, સિમ્પલ, રાઈટ? કે સિમ્પલ હું તમને કન્સ્ટ્રક્શન કહું તો આપણે એક એવું ચેમ્બર વિચારો કે જે શૂન્ય અવકાશ હોય, અંદર મચ્છર જાય નહીં, મચ્છર કાટે નહીં. પછી 2 અર્ધ સર્ક્યુલર શેપમાં 2 ડીશ લેવાના, મતલબ ડી શેપના છે, એટલે ડીશ કેવી છે? પોલો મેટલનું બનેલું હોવું જોઈએ, અંદર ખાલી હોય, રેડી?
અને વચ્ચે એની વચ્ચે આપણે કંઈક સોર્સ ઓફ પાર્ટિકલ મેક દેવાનો, કે સોર્સ ઓફ પાર્ટિકલ સોર્સ જનરેટ કરતા એવું, કે સપોઝ એ પ્લસ ક્યુ ચાર્જ અને એનું માસ એમ હતું. પછી તમને ખબર અલ્ટરનેટિવ વોલ્ટેજ છે એટલે આ પ્લસ માઇનસ અલ્ટરનેટિવ, એટલે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ ગયું, ચુંબક ક્ષેત્ર તો બહાર જ છે, રાઈટ? ખબર પડી? ઓકે. હવે તમે એમ છો સર આ કેટલો ટાઈમ લગી હાલશે, ઘણા મનમાં તેમ હાલતું સર આ કેટલો ટાઈમ લગી હાલશે, રાઈટ? અહીંયા લગી પોગી જાય. પછી એક ટાઈમ શું થાય, મતલબ જ્યાં લગી એની સરકમફેરન્સ આવે ને, જ્યાં લગી આમ સરકમફેરન્સ ન હોય ત્યાં લગી આમ ઘૂમી હાલા રાખે, અહીંયા લગી રેડી, આમાં હાલશે. તમે ખાલી ભાવનાઓને સમજો ભાઈ સાહેબ, બીજું કાંઈ નહીં. પછી અહીંયા લગી આવી ગયું આમ, મતલબ ડીશનું જેટલું રેડિયસ છે એટલું, મતલબ એટલું ત્યાં લગી પોગી જાય ને એનું જે રેડિયસ છે, મતલબ એનું સરકમફેરન્સ ત્યાં લગી. પછી શું કરે ડિટેક્ટરથી શું થાય, ડિટેક્ટ થઈ જાય, પછી એકદમ હાઈ સ્પીડથી બહાર નીકળીને થઈ જાય, એ બહાર નીકળી જાય. સિમ્પલ, ખબર પડે? હવે ઘણાના મનમાં એમ આવતું હોય સર કેટલી સ્પીડથી બહાર નીકળે છે, બહાર તો કાઢ્યો પણ કેટલી સ્પીડથી નીકળે છે એ તો કયો? કહું છું ભાઈ, જો સપોઝ એ કેટલી સ્પીડથી બહાર નીકળે છે એની વાત કરું, રાઈટ? કે સપોઝ આપણને એમ થાય પહેલાં તો એ રેડિયસ કેટલો હોય છે એની પાસે, રેડિયસ સર રેડિયસ, હા, એ કેટલું રેડિયસ બનાવશે, આમાં ગોળ ગોળ ઘૂમશે, ડીજું, મતલબ તમને ખબર છે આમાં છે ને પહેલી વસ્તુ શું છે ખબર, આ હાઈ વોલ્ટેજ ને હાઈ ફ્રીક્વન્સી છે ને, એટલે એનાથી એક વસ્તુ ક્લિયર છે કે આ ફ્રીક્વન્સી આવી છે એટલે એક સેકન્ડમાં મતલબ હાઈ વોલ્ટેજ છે અલ્ટરનેટ, એટલે છે ને એ જે બંધારણ બનવાનું છે ને એમાં ધ્યાન દો ભાઈ સાહેબ, ધ્યાન દો. એટલે સર્કલ જેવું જ બનાવશે. મને ખબર છે તમે વિચારજો સર્કલની આ રીતના જો બહાર નીકળો એટલે એક ઓલમોસ્ટ સર્કલ જેવું બનાવશે, આમ ઓલમોસ્ટ, પછી આમ ઉપર આમ કે ને સ્પાઇરલ જેવું થઈ જાય, સ્પાઇરલ અને પાથ સ્પાઇરલ, આમ ઓલમોસ્ટ સર્કલ બનાવશે, ઓલમોસ્ટ. ખબર પડી? આ રીતે ઓલમોસ્ટ સર્કલનું આમ કે ને સર્કલ જેવું જ બનાવશે. અને ક્યાં લગી બનાવશે, કેટલી રેડિયસ લગી, અહીંથી જો અહીંથી ઠીચું કરીને અહીંયા લગી આમ, જેટલું ડીશનું આ રેડિયસ આવે ને, ડીશનું આ, તો બધા ડીશનું રેડિયસ આપણે લઈ લઈએ અહીંથી આમ આ ત્યાં લગી, પછી તો પતી ગયું. મતલબ કે એની પાસે રેડિયસ કેટલી હશે, જેટલી ડીશની રેડિયસ હશે એટલી જ રેડિયસ હશે. મતલબ એ એક સર્કલ, આ જે સર્કલ પૂરું કરશે કેટલું હશે, ડીશના રેડિયસ જેટલું, રાઈટ? ઓકે. હવે એની પાસે કાઇનેટિક એનર્જી કેટલી હશે, રહી વાત કાઇનેટિક એનર્જીની. ઓકે, તો પહેલાં તો રેડિયસ કેટલું હશે, જેટલું ડીશનું રેડિયસ એટલે એટલું જ એનું રેડિયસ બનાવશે, એટલું સર્કલ બનાવશે જ્યાં લગી. તો રેડિયસ શું આવે, આર ઇક્વલ ટુ એમ વી અપોન ક્યુબી. અહીં વીને કરતા બનાવું તો આર ક્યુબી અપોન એમ જોઈએ, આ એક મળો, રાઈટ? ખબર પડી? યસ ઓર નો? જેટલું સપોઝ હું તમને ભાઈ સિમ્પલ છે ભાઈ, જેટલું ડીશનું રેડિયસ છે ને ત્યાં લગી જશે અને ત્યાં લગી સર્કલ બનાવશે, સિમ્પલ. અને આપણને ખબર છે જો મેગ્નેટિક ફિલ્ડમાં હોય તો એનું રેડિયસ ઇક્વલ ટુ શું થાય, એમ વી અપોન ક્યુબી થાય. તો આપણને વીની વેલ્યુ મળી ગઈ આર ક્યુબી, આની પરથી આપણે એની ગતિ ઉર્જા કેટલી ગતિ ઉર્જા સ્પીડથી બહાર નીકળે તો કે ઇક્વલ ટુ 1/2 mv², નાખી દો ભાઈ સાહેબ, રાઈટ? 1/2 એમ વીની વેલ્યુ આ પુટ કરી દો, આર ક્યુબી અપોન m², તો 1/2 એમ, અરે ધ્યાન દે, r² q² b² m², ટીચું આયા સ્ક્વેર હતો જ્યારે, અરે એમ ઉડી ગયો એટલે આપણને ગતિ ઉર્જા મળી ગઈ 1/2 r² q² b² બાય m, એટલી ગતિ ઉર્જાથી બહાર નીકળશે. ખબર પડી? અરે ખબર પડી, અરે ફીલ આવ્યું ભાઈ સાહેબ, મોજ આવતી? હા મોજ, હા લખો, ટેન્શન લેવાની જરૂર નથી, એકદમ આસાન, એકદમ આસાન. ખબર પડી? યસ. તો બધા સિમ્પલ હતું, ઉતારી લો. પછી આને ઘણા ખરા ફેક્ટ, આ તો રાખીશ, ઘણા ખરા ફેક્ટ તમને સમજાવીશ, તમને મજા આવશે, જોવો તો ખરા, મજા આવશે. ઉતારી. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે કોઈ ચાર્જ પાર્ટિકલ આપણે લીધો, ચાર્જ પાર્ટિકલ ઘૂમિંગ ચાલુ હતું, તો એને આ મતલબ કે એક સર્ક્યુલર પૂરું કરવા માટે મેગ્નેટિક ફિલ્ડમાં છે, ચુંબકીય ક્ષેત્રમાં છે, તો કેટલો ટાઈમ પીરિયડ લાગતો, t = 2πm/qb જેટલો,
એક સર્કલ એક વર્તુળ પૂરું કરવા માટે લાગતો હોય છે સાહેબ. રેડી? આપણે જોયું હતું ને ભાઈ, યાદ છે ને ફોર્મ્યુલા, કે આપણે અહીંથી અહીંયા છે ને એક સર્કલ અહીંયા પૂરું કરે ને અહીંયા લગી. આ તમે ઝૂમ કરીને બતાવ્યું, પણ એમ એક સર્કલ અહીંયા પૂરું કરે તેના માટે કેટલો ટાઈમ પિરિયડ લાગે? T=2πm/qb. તો ફ્રીક્વન્સી કેટલી છે? ફ્રીક્વન્સી આની ઉલટી કેટલું થાય? 1/f થાય, એટલે qb/2πm. યસ સર, યસ સર. ફ્રીક્વન્સી કેટલી હોય? qb/2πm. અને ટાઈમ પીરિયડ છે એ જો વેગ છે એની પર આધાર રાખતો નથી. જો રાખે છે? નથી રાખતો. એટલે સ્પીડ તો એટલી જ રહે, ટાઈમ પીરિયડ એની ઉપર આધાર રાખતો નથી. ગમે એટલી સ્પીડ થયું હોય, જેટલો ટાઈમ પીરિયડ આને લાગે એટલો ટાઈમ પીરિયડ આને લાગે. સ્પીડ બીડ આરે એને કાંઈ લેવા દેવા નથી. ઓકે, ચલો સમજાઈ ગયું. એટલો એનો આવૃત્તિ કેટલી છે? qb/2πm. હવે જે મેન કન્સેપ્ટ છે, ફંડા છે, એ તમારે જોવાનો છે કે જ્યારે પાર્ટિકલ આમ અહીંથી ચાલુ કરે ને અડધું સર્કલ પૂરું કરે અહીંયા પહેલાં શું હતું? પ્લસ, અહીંયા શું હતું? માઇનસ હતું. હવે અડધું સર્કલ પૂરું કરશે એટલે આ અલ્ટરનેટિવ હાઈ વોલ્ટેજ આપ્યો છે, આપણે હાઈ ફ્રીક્વન્સી આપી, એ શું કરશે? ફ્રીક્વન્સી ચેન્જ કરી નાખે. પ્લસ હતું ત્યાં શું કરી નાખશે? માઇનસ, અને માઇનસ હતું ત્યાં પ્લસ. પછી પાછું અહીંથી એક સર્કલ પૂરું કરશે, ઓલમોસ્ટ એક સર્કલ પૂરું કરશે એટલે પાછું શું થઈ જાય? માઇનસ હતું પ્લસ, પ્લસ હતું માઇનસ. ખબર પડે છે? મતલબ સર તમે આ કહેવા હું માગું છું? કહેવા હું એમ માગું છું કે સપોઝ આપણે અલ્ટરનેટિવ કરંટ છે આ રીતના ફ્રીક્વન્સીવાળું, પ્લસ માઇનસ, રાઈટ? કે જ્યારે હવે ધ્યાન જો, કન્સેપ્ટ સમજી જાઓ ભાઈ સાહેબ, એકદમ એકદમ એકદમ. આ જે ફ્રીક્વન્સી શું છે એનું સર્ક્યુલર મોશન માટેનું છે. મતલબ આ એક ટાઈમ પીરિયડ કરવા માટે એટલો, અને એક સેકન્ડમાં કેટલા મતલબ પૂરા કરશે એ આ ફ્રીક્વન્સી આપે, રાઈટ? હવે આપણને ખબર, જ્યારે અર્ધ સર્કલ પૂરું કરે ત્યારે પ્લસ હોય માઇનસ થઈ જાય, માઇનસ હોય પ્લસ, રાઈટ? એટલે મતલબ એક સર્કલ પૂરું કરે એટલે શું થઈ જાય? એકવાર પ્લસ એકવાર માઇનસ. અહીંથી જો અર્ધ સર્કલ આવડું અહીંયા પૂરું થાય, પહેલાં પ્લસ હતું, રેડી? અર્ધ સર્કલ પૂરું થયું તો અહીંયા શું હતું? પ્લસ માઇનસ હતું, અહીંયા પ્લસ થઈ જાય, પ્લસ હતું માઇનસ. પાછું અહીંયા પૂરું કરશે, પાછું શું થાય? માઇનસ હતું પ્લસ થઈ જાય, પ્લસ હતું એ માઇનસ. આ રીતના હાલ્યા રાખશે. મતલબ એક સર્કલ પૂરું કરે ત્યારે આ બેમાં મેચિંગ કંઈક થવું જોઈએ, મતલબ કંઈક મેચ થવી જોઈએ બેની ફ્રીક્વન્સી. કે સમજો કે આ અર્ધ સર્કલ પૂરું કરે એટલે આને ખબર જ હોય છે કે ભાઈ હવે માઇનસ છે તો હવે પ્લસ થઈ જવાનું છે. પાછું આખું સર્કલ પૂરું કરે, અહીંથી આવે અહીંયા પોગે એટલે એને ખબર પડી ગઈ, પાછું અર્ધ સર્કલ પૂરું કર્યું એટલે પાછું પ્લસ હતું માઇનસ, માઇનસ હતું પ્લસ. મતલબ આપણી જે આ ફ્રીક્વન્સી છે એ આ ફ્રીક્વન્સી યારે મેચ થવી જોઈએ. કે સિમ્પલ યાર, સિમ્પલ ફંડા છે, એકદમ એકદમ ક્લિયર, કે જે આનો ટાઈમ પીરિયડ છે એ ટાઈમ પીરિયડ આનો થવો જોઈએ. આપણે જે અપ્લાય કર્યું છે ને એનો, જો બેનો ટાઈમ પીરિયડ સેમ થઈ જાય, મતલબ ટાઈમ પીરિયડ ઓફ સર્ક્યુલર મોશન કરવા માટે, અને ટાઈમ પીરિયડ આપણે જે જનરેટ કરે ટાઈમ પીરિયડ ઓફ એસી અલ્ટરનેટિવ કરંટ, આ મતલબ અલ્ટરનેટિવ વોલ્ટેજ, બેનો ટાઈમ પીરિયડ શું થવું જોઈએ? સેમ. અને થાય જ છે, દેખાય છે. આ જ્યારે અડધું પૂરું કરે ત્યારે આવડો પ્લસ માઇનસ થાય છે, પાછું આખું પૂરું કરે પાછું પ્લસ માઇનસ. જો અહીંથી સપોઝ આપણે બીજા અહીંથી સ્ટાર્ટ કરીએ એટલે આ પ્લસ માઇનસ હતું, હવે શું થઈ જાય? માઇનસનું પ્લસ, પાછું પ્લસ માઇનસ. મતલબ બેનું જો ટાઈમ પીરિયડ સેમ હશે તો જ આ થતું છે ને. જ્યારે અડધું પૂરું કરે, અડધો ટાઈમ પીરિયડ આની માટે સર્કલ ચાર્જ માટે, ત્યારે આ, પછી આખો ટાઈમ પીરિયડ ત્યારે માઇનસ. સિમ્પલ. અને તો જ પોસિબલ છે આપણે આજે કરાવું છે ને એક્સેલરેશન મોશન, તો જ પોસિબલ છે, નકર પોસિબલ નથી. મતલબ સિમ્પલ બુકમાં પણ આપ્યું છે કે જે આનો ટાઈમ પીરિયડ આવે એ જ આનો ટાઈમ પીરિયડ, મતલબ આનો જે ટાઈમ પીરિયડ છે એ જો આનો ટાઈમ પીરિયડ, મતલબ બેની ફ્રીક્વન્સી શું હોય છે? જે આ સર્ક્યુલર મોશન માટે જે ફ્રીક્વન્સી, એ ફ્રીક્વન્સી કઈ છે? એસીની. મતલબ ફ્રીક્વન્સી ઓફ સર્ક્યુલર મોશન માટે કેવી? ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી ઓફ અલ્ટરનેટિવ જે આપણે વોલ્ટેજ અપ્લાય કરો, બેની જે આવૃત્તિ છે શું થવી જોઈએ? સેમ. બેની જો આવૃત્તિ સેમ થાય ને તો જ આ મોશન પોસિબલ છે. સિમ્પલ. ખબર પડી ગઈ? એકદમ ખબર પડી, એકદમ. હવે આપણે જોયું કે લિમિટેશન જોયું. લિમિટેશન શું કહે? કે ન્યુટ્રલ પાર્ટિકલ છે, લાઈક ન્યુટ્રલ પાર્ટિકલ છે ન્યુટ્રોન, જેની પાસે ચાર્જ ન હોય, ચાર્જલેસ,
તો એમાં આપણે એક્સેલરેશન આપી શકવાના નથી. તો આપણને ખબર F = QE આવે તો કઈ રીતે ચાર્જ આપણને ચાર્જ જ ન હોય તો ન્યુટ્રલ છે, ન્યુટ્રલ એન છે, એને આપણે અહીંયા એક્સેલરેશન કરાવી શકતા નથી. પછી લાઈક નેગેટિવ ચાર્જ મતલબ ઇલેક્ટ્રોન છે, મતલબ જે હાઈ જેનું માસ ઓછું હોય, મતલબ ઇલેક્ટ્રોન જેવા પાર્ટિકલ છે, તો એની પાસે શું છે સ્પીડ બહુ વધારે હોય, કેમ કે માસ ઓછું છે ને, હાવ ઓછું માસ, તો એ હોતે કંઈ કામનું નહીં. સર તમે કહ્યું કેમ? કેમ કે આપણે તમને ખબર છે આપણે જે બી પાર્ટિકલ છે, ચાર્જ પાર્ટિકલ યુઝ કરશું પોઝિટિવ આયન કાં તો પ્રોટોનનો યુઝ કરશું, પણ ઇલેક્ટ્રોનનો કેમ યુઝ નથી કરતા? ઘણાના મનમાં એવું આવતું હતું, તો કહી દો કે ઇલેક્ટ્રોન છે એનું માસ કેવું હોય છે? સિમ્પલ, ઓછું હોય છે બહુ. હવે તમને ખબર છે A = QE/m આવે, યસ રાઈટ. F માં એનું માસ ઓછું, એક્સેલરેશન શું થાય? વધવાનું છે. હવે એક્સેલરેશન વધી જાય તો સ્પીડ હોતે બહુ હાઈ વધી જવાની છે. તો સર આ તો આ કામનું ન હોય શું? ધ્યાન બહુ વધારે સ્પીડ પણ કામની નહીં. આપણી પાસે ખબર છે આ સૂત્ર છે M = m0 √1 - v²/c² છે. જનરલ કેસમાં વીની વેલ્યુ શું હોય છે? 0 ની કરીબ હોય છે, એટલે આપણે M = m રહેતું, રાઈટ. જનરલ કેસમાં, રાઈટ, જનરલ કેસમાં શું હોય છે? V = 0. બટ અહીંયા ઇલેક્ટ્રોન પાસે જો બહુ હાઈ સ્પીડ હોય તો શું થાય? જો આને પાસે બહુ હાઈ સ્પીડ હોય, ઇલેક્ટ્રોન લેવી, એનું માસ ઓછું છે, બહુ હાઈ સ્પીડ હોય, બહુ વધારે એક્સેલરેશન હોય, હાઈ સ્પીડ હોય, એટલે આ શું થાય કે 1 માઇનસ કરીશું ગમે હાઈ સ્પીડ, મતલબ 10⁶ લઈ લેવી, 10�7 લઈ લેવી, પણ આ C તો ખબર છે 10⁸, મતલબ આ 1 માઇનસ કરીશું એટલે આખું પદ શું થાય? 0 ની કરીબ થશે, મતલબ ઘટશે, 1 માઇનસ કાંઈક મળશે. અત્યારે લખ્યું હતું V0, એટલે આ તમને ખબર છે આ કેવો પાર્ટ, આ કહેવાય ને આ રેસ્ટ માસ હોય છે, ખબર છે ને. એટલે આપણે જનરલ કેસમાં વાપરતા M = m0 1 - v²/c². હવે આમાં થાય છે શું કે આ V બહુ વધારે છે, તો હવે આપણે આને 0 નથી લઈ શકતા, રેડી. આપણે અત્યારે કન્સિડર કરતા 10 ની મતલબ કે 10 કિલોમીટર 2 કિલોમીટર એટલી સ્પીડ, એટલે C ની સાપેક્ષે શું હતું? 0 હતું, ચાલતું. પણ હવે નહીં ચાલે. હવે આ 1 માઇનસ કરીશું એટલે આખું પદ 0 થઈ જાય, મતલબ આ ઘટશે તો આ વધશે. મતલબ હર વખતે શું થાય તમને ખબર છે? એક્સેલરેશન તો મળે જ છે અહીંયા, દર વખતે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા એક્સેલરેશન તો વધ્યા રાખે છે, સ્પીડમાં વધારો ઘટાડો થયા રાખે છે. તો સર એનાથી થયું શું? તો મતલબ તમને ખબર આ ઘટશે તો આ વધશે, મતલબ માસ વધશે, રાઈટ. અને હર વખતે શું થાય? સ્પીડ બદલાતી જાય છે, તો માસ હોતે શું થાય? બદલાતું જાય. તો સર શું થઈ ગયું? ભાઈ સાહેબ, માસ જો બદલાશે તો ફ્રીક્વન્સી હોતે બદલાશે. તો દર વખતે કંઈ સેટ કરવા બેહવાનું ભાઈ કે હવે ફ્રીક્વન્સી જો હવે ફ્રીક્વન્સી બદલાતા જાય. ફ્રીક્વન્સી તો બદલાય ને, જો માસ બદલે તો ફ્રીક્વન્સી બદલે. ખબર પડી? એટલે આપણે ઇલેક્ટ્રોન જેવા પાર્ટિકલને આપણે વધારે એક્સેલરેટેડ પાર્ટિકલને આપણે મતલબ હાઈ સ્પીડવાળા યુઝ નથી કરવાનું. પ્રોટોન છે, પ્રોજેક્ટોન છે, પોઝિટિવ ચાર્જ એનો આપણે યુઝ કરીએ, પોઝિટિવ આયન છે. ખબર પડી? અરે મજા ફીલ આવતી હોય તો ભાઈ યસ નો હા મોજ હા લખો. તમારો જો સપોર્ટ છે તમને ઓર મજા આવશે, અમને ઓર એનર્જી મળશે. ભાઈ સાહેબ ફંડા ક્લિયર છે? યસ ઓર નો? જો હજી કહી દો, જે ટાઈમ પીરિયડ સર્ક્યુલર મોશન કરવા માટે લાગે એ ટાઈમ પીરિયડ કોનો હોય છે? આનો, અલ્ટરનેટિવ કરંટનો. મતલબ બેની ફ્રીક્વન્સી શું છે? હરખી હશે, મેચ થતી છે, તો જ આપણે આ બધી વસ્તુ સેટ કરીએ. કે નકર શું થાય? કોઈક વાર અહીંયા આવી ગયો અને આ પ્લસ માઇનસ થવાની જગ્યાએ અહીંયા આમ જો પોઝિટિવ ચાર્જ થાય, અહીંયા પોઝિટિવ રહ્યો તો રિપલ્શન થાય, આમ દૂર ભાગે. એટલે આ સેટ કરવા માટે આ બધી વસ્તુ પ્રક્રિયા બેની ફ્રીક્વન્સી શું રાખવી પડે? સેમ રાખવી પડે, તો જ થાય ને. અને આને યુઝ શું કામ નથી કરતા? ખબર પડી ગઈ, સિમ્પલ. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમને સાયક્લોટ્રોનમાં બધા ફંડા ક્લિયર થઈ ગયા, બહુ મજા આવી ગઈ છે. તો બસ આ રીતના જોતા રહો, ખુશ રહો. કાંઈ પણ ડાઉટ હોય એમાં ટેલિગ્રામ ચેનલ છે, એમાં જોઈન થઈ જાઓ અને મજા કરો યાર, શું ટેન્શન લ્યો છો, રાઈટ. તો આવી જ રીતના હું સેશન લાવતો રહી અને તમારી માટે બનાવતો રહી. તો ત્યાં લગી તમે કનેક્ટ રહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ખુશ રહો, મસ્ત રહો. હેવ અ ગુડ ડે. થેન્ક યુ સો મચ. બાય.